નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મિત્રો? ચાલો, હું સાવલ નરોડિયા આજે તમારી સમક્ષ બેઝિક કેમેસ્ટ્રી પાર્ટ 3 ત્રીજો લેક્ચર લઈને આવું છું. તમને મિત્રો આગળના બંને લેક્ચરમાં મજા આવી હશે. આપણે અત્યારે જે આપણો બ્રિજ કોર્સ છે 10મા ધોરણથી 11 સાયન્સની અંદર કેવી રીતે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર એન્ટ્રી લેવી એના માટેનો જે બ્રિજ કોર્સ છે એ જોઈ રહ્યા છીએ મિત્રો. આજનો આપણો જે ત્રીજો લેક્ચર છે એ શેના ઉપર છે? જો મેં ટોપિકનું નામ લખેલું છે બધા મિત્રો. ટોપિકનું નામ છે અણુસૂત્રો કેમ બનાવવા. મિત્રો, રસાયણ વિજ્ઞાનથી વિદ્યાર્થીઓ દૂર ભાગતા હોય ને એમાંનું એક કારણ છે અણુસૂત્રો. આપણી સામે અણુસૂત્રો કેટલા બધા, કેમ કે આપણી પાસે 118 તત્વો છે. આ 118 તત્વો દ્વારા કેટલા બધા અણુસૂત્રો બને છે અને કેમ આપણે યાદ રાખવા? પહેલા આપણે કઠિન લાગે છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને ગોખીને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. નહીં, બહુ સિમ્પલ છે. બેઝિક કેમેસ્ટ્રીની અંદર હું તમને આજે આ લેક્ચર તમે પૂરો નિહાળશો એટલે સૂત્રો બનાવવા દાવા હાથનો ખેલ છે. 5 સેકન્ડનું કામ છે કોઈ પણ સૂત્ર બનાવવું હોય તો એ આપણે શીખીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારા મિત્રોને પણ વાત કરજો, એને પણ આ જે આપણી ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન હિટ કરવાનું કહેજો. તો રોજનું જે આપણું બંનેનું જે કનેક્શન છે એ ગાઢ બનશે અને તમને નવા ઘણા બધા રસપ્રદ લેક્ચર અહીંથી તમને મળી રહ્યા છે. તો મિત્રો, માની લો કે તમારી પાસે એક અણુસૂત્ર છે. તમે અણુસૂત્ર વાંચો છો એ Al2O3. આ તમારું જાણીતું અણુસૂત્ર છે એલ્યુમિનાનું. આને બોલાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો તમને પ્રશ્ન થાય કે સર આ કઈ રીતના નક્કી થતું હશે કે 2 એલ્યુમિનિયમ લેવાના 3 ઓક્સિજન લેવાના? એ આજે આપણે શીખવું છે. અહીંયા તો આપણે ઉદાહરણનું અમુક અણુસૂત્ર જોવાના છે, પણ કોઈ પણ આયનના ધન આયન અને ઋણ આયનના અણુસૂત્રો આપણે કેમ બનાવવા એ બહુ સરળ વસ્તુ છે. એ આજે આપણે જોવું છે. બધા ધ્યાનથી અને ઇન્ટરેસ્ટથી અને મજાથી બધા આપણી સાથે રહેશો. હા મિત્રો, ગભરાવાનું નથી કે મેં તો સાયન્સ સિલેક્ટ કર્યું છે તો મારું શું થશે, કેવું અઘરું. અરે બધું ઈઝી છે મિત્રો. કાળા માથાના માનવી માટે અશક્ય નામનો શબ્દ જ નથી. બસ એકદમ મોજમાં રહીને મહેનત કરવાની છે. ચાલો જોઈએ આપણે. પણ આ જોતા પહેલા તમારી પાસે થોડું ધનાયન અને ઋણાયનનું જ્ઞાન હોવું જોઈએ. જે મિત્રો સીધો પહેલો આ વિડિયો જોઈ રહ્યા છે, આગળના પાર્ટ 1 અને પાર્ટ 2 એ જોઈ લેજો. એની અંદર આપણે આયન શું છે, ધનાયન શું છે, એનું નામકરણ શું છે, એના કેટલા બધા ઉદાહરણો લિસ્ટ આપણે આપી દીધું છે, જે બેઝિક કેમિસ્ટ્રી માટે ખૂબ અગત્યનું હતું. છતાં પણ આજે થોડી આપણે ધનાયન ઋણાયનની ચર્ચા કરીએ અને પછી જે આપણો મેઇન ટોપિક છે એના તરફ આપણે આગળ વધીએ. જો મિત્રો, શું છે તમે બધા જાણો છો ધનાયન અને ઋણાયન. તો પહેલા આપણે ધનાયન વિશે જોઈએ. ધન આયન કોને કહેવાય, કેવી રીતના બને, આપણે ઉદાહરણ સાથે જોઈએ અને એનું નામકરણ જોઈએ. તો પહેલી વસ્તુ, ધન આયન બને કેવી રીતના? તો કોઈ તત્વ છે, કોઈ તત્વ ઈ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે ધન આયનમાં પરિવર્તિત થાય છે. ધન આયન. મિત્રો, આપણે આની આગળના લેક્ચરની અંદર એ પણ સમજાવ્યું છે કે એની ઉપર જે વીજભાર છે એ કઈ રીતના આવે. તમે ન જોયો હોય તો આગળનો પાર્ટ 1 અને પાર્ટ 2, 3 ત્રણે તમે જોઈ શકો છો. તો મિત્રો, તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે મીન્સ, માની લો આપણે ઉદાહરણ લઈએ, આપણે એક એક્ઝામ્પલ લઈએ, તમને વધુ ક્લિયર થાય. સોડિયમ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એમાંથી એ Na+ બનશે અને આ ગુમાવેલો ઇલેક્ટ્રોન. તો આ તત્વ હતું, આ આયન બની ગયો ઇલેક્ટ્રોન ગુમાવીને. એક્ઝામ્પલ સાથે મેં તમને સમજી દીધું. બધા ધન આયન બને છે. +1 શું કામ આવ્યું એ આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છીએ. હવે મિત્રો, આનું નામકરણ, કેમ કે અહીંયા આપણે નામ પણ સાથે આપવા પડશે. આપણે ફોર્મ્યુલા અણુસૂત્ર કેમ બનાવવા એ તો ખ્યાલ છે, પણ સાથે સાથે એના નામ પણ આપણે આપવા પડશે. તો એના માટે આપણે જોઈએ નામકરણ માટે. ધન આયનનું નામકરણ બહુ સરળ છે. જે તત્વનું નામ હોય છે એ જ આપણે આયનને નામ આપીએ છીએ. પણ અગત્યનું શું છે, જે અમુક ઉદાહરણો છે એની અંદર આપણે ખાસ જોવાનું હોય છે. શું છે ઉદાહરણો? દાખલા તરીકે હું 2 ઉદાહરણ લઉં છું. એકમાં લખું છું Fe+2 આયન અને એકમાં લખું છું Fe+3 આયન. જો આનું નામ હું શું બોલીશ ખબર છે? આનું નામ બોલીશ હું ફેરસ આયન અને આનું નામ હું બોલીશ ફેરિક આયન. તમે બેનું ઉચ્ચારણ કરશો તો તમને અહીંયા ફેરસની અંદર પાછળ પ્રત્યય તરીકે અસ સંભળાશે. ફેરસ, અસ.
અને અહીંયા તમને સંભળાશે ઈ ફેરિક. તો જ્યાં અસ અને ઈ સમજાય, જ્યાં બબે આયનો બનતા હોય, બબે સંયોજકતાના, ત્યારે તમારે આ નિયમને એપ્લાય કરવો પડે છે. શું છે આ નિયમ? જ્યારે સંયોજકતા વધુ ત્યારે તમારે એની પાછળ ઈક લગાડવું. શું લગાડવું? ઈક. અને જ્યારે સંયોજકતા ઓછી ત્યારે તમારે એની પાછળ અસ લગાડવું. શું લગાડવું? અસ. તો આ થઈ ગયું ઈક અને અસ. સમજાય મિત્રો બધાને? જોજો તમે અહીંયા આની સંયોજકતા ઓછી છે +2, એટલા માટે આપણે અસ લગાડ્યું. નામ થયું ફેરસ, અસ. અહીંયા સંયોજકતા વધુ છે +3, એ વીજભાગ છે એની સંયોજકતા છે +3, તો આપણે લગાડશું ઈક. તો આ લગાડ્યું ઈક, ફેરિક. તો આવી રીતના નામકરણની અંદર ધ્યાન રાખવું. હવે મિત્રો આપણે આગળ વધીએ. ધનાયનની વાત પૂરી થઈ. આ આપણો પહેલો ટોપિક હતો. હવે આપણે વાત કરીએ ઋણાયનની. જોજો, વેરી ઇન્ટરેસ્ટિંગ. ઋણ આયન, આની અંદર શું હોય છે મિત્રો? પહેલા આપણે એ જોઈએ ઋણ આયન બને છે કઈ રીતે. તો જ્યારે તત્વ ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા શબ્દ તો ગુમાવે, અહીંયા મેળવે, ત્યારે ઋણ આયન બને છે. શું બને છે? ઋણ આયન. આપણે ઉદાહરણ લઈ લઈએ. ક્લોરીન જે તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી બને છે Cl-. તો આ થઈ ગયો ઋણ આયન, ઇલેક્ટ્રોન મેળવીને. આની ઉપર માઈનસ વીજભાર કેમ આવે છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. હવે આના નામકરણમાં શું ધ્યાન રાખવાનું છે? નામકરણ. તો મિત્રો જ્યારે એની પાસે જે અણુસૂત્ર પાસે એક જ તત્વના વિવિધ અણુસૂત્રમાંથી જ્યારે અણુસૂત્ર પાસે ઓક્સિજન વધુ હોય, એની પાસે વધુ માત્રામાં, તો એની પાછળ એક લગાડવું. શું લગાડવું? એક. જ્યારે ઓક્સિજન મધ્યમ હોય, બહુ ઝાઝી માત્રામાં ન હોય, ત્યારે એની પાછળ આઈક લગાડવું. શું લગાડવું? આ ઈ ટ. અને જ્યારે એ તત્વ એકલો હોય, એકલું તત્વ, એની સાથે બીજું કોઈ ન હોય એના ઋણાયનમાં, ત્યારે એની પાછળ આપણે આ ઈ ડ લગાડવું. આ ઈ ડ. અહીંયા ટ છે, અહીંયા ડ છે. આપણે ઉદાહરણ જોઈએ મિત્રો, તમને વધુ ક્લિયર થાય. હું 3 ઉદાહરણ લખી રાખું છું. NO3 માઈનસ, NO2 માઈનસ અને N-3. જોજો, આ 3 ઉદાહરણ છે. ત્રણેય એક જ તત્વના ઋણ આયનો છે. નાઇટ્રોજન અને સાથે ક્યાંક ઓક્સિજન છે. તો આ ત્રણેય તત્વોના નામ આપણે કેવી રીતના આયનના નામ કેવી રીતના લખવા? ઋણ આયનના નામકરણમાં થોડું ધ્યાન રાખવા જેવું છે. ધન આયનમાં તો બહુ ઈઝી છે, બસ આ એક જ અલગ છે, આ અસ અને એક વાળું. પણ અહીંયા થોડુંક સમજજો. આનું નામ લખું છું હું નાઇટ્રેટ. શું લખું છું? નાઇટ્રેટ. પાછળ એક લાગે જો, નાઇટ્રેટ. શું કામ? ઓક્સિજન વધુ છે એની પાસે, 3 ઓક્સિજન છે, આની પાસે 2 છે, આ એકલું છે, તો 3 ઓક્સિજન છે, માટે નાઇટ્રેટ. સમજાય બધાને? NO2, આનું નામ લખું છું નાઇટ્રાઇટ. શું લખું છું? નાઇટ્રાઇટ. શું પાછળ લાગ્યું? આ ઈ ટ. કારણ કે મધ્યમ ઓક્સિજન છે, સાવ નથી એવું નથી, અને 3 થી ઓછા છે, મધ્યમ, એટલે આઈક લગાડવાનો નિયમ આપણે કેટ છે. અને આની આ એકલું તત્વ છે, એમાં બીજું કોઈ તત્વ નથી, એકલું જ તત્વનો ઋણાયન બન્યો છે, તો એનું નામ લખીશું નાઇટ્રાઇડ. શું લખીશ? નાઇટ્રાઇડ. કારણ કે એની પાછળ આપણે શું લગાડવાનું હતું? આ ઈ ડ. બહુ ક્લિયર વસ્તુ છે. તમે આટલા 2 નિયમ શીખી લો ધન આયન ઋણાયન માટેના. મોસ્ટ ઓફ બધા આયનનું નામકરણ તમારા માટે સરળ બની જશે. ઓક્સિજન વધુ તો એક, મધ્યમ ઓક્સિજન તો આઈડ, અને એકલું તત્વ તો આઈડ. સમજાઈ ગયું? આટલું ક્લિયર હોય તમને મિત્રો, પછી આપણે આ કોષ્ટક ઉપર આવી શકીએ છીએ. તો તમે એ પહેલા તમારી બુક્સની અંદર તમે આ વર્ક છે એને કમ્પ્લીટ કરી લો. અને બીજું વર્ક તમને સાથે સાથે આપું છું, તમે આવું કોષ્ટક બનાવી લો. અને તમે જે આ બોક્સ છે એ મોટા રાખજો. તમારે નીચે નામ પણ લખવાના છે.
ઉપર અણુસૂત્ર લખશું કેવી રીતના બને અને નીચે નામ લખશું. એટલે મારે અહીંયા જગ્યાના અભાવે હું એટલા મોટા બોક્સ નથી બનાવી શકો, પણ તમે બોક્સ છે ની સાઈઝ મોટી રાખજો, ફૂલ પેજ ની અંદર બનાવજો. એટલું કામ કરી નાખો. બધા જ્યારે લેક્ચર સાંભળવા માટે બેસશે ત્યારે સાથે બુક અને પેન જરૂર રાખશે અને બધું જ નોટ ડાઉન કરતા જશે. આ બેઝિક કેમિસ્ટ્રી તમને બહુ જ કામમાં આવશે. અને આ પ્લેટફોર્મ ઉપરથી જે તમને બેઝિક કેમિસ્ટ્રી મળી રહ્યું છે એ તમે ક્યાંય પણ સર્ચ મારી શકો છો. તમને આટલું બેઝિક લેવલનું કેમિસ્ટ્રી ક્યાંય આપવામાં આવશે નહીં. તો પહેલા તમે આટલું લખી નાખો અને આ કોષ્ટક આ જ સ્વરૂપમાં પણ મોટા બોક્સ સાથે દોરી નાખો. પછી આપણે અણુસૂત્ર કેમ બનાવવા, જે આજનો આપણો ટોપિક છે એની ઉપર આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, તમે બધાએ આ લખી નાખ્યું છે, વિડિયોને પોઝ કરી. મને આશા છે તમે કોષ્ટક બનાવી નાખ્યું છે બધાએ. ન બનાવ્યું હોય તો હજી વિડિયોને પોઝ કરી અને કોષ્ટકને તમે વ્યવસ્થિત બનાવી નાખો. બોક્સ મોટા રાખજો. તમારે નીચે નામ ગુજરાતીમાં પણ લખવાનું છે. સમજાય છે? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આ અણુસૂત્રો કેમ બનાવવા એના માટે તમે આ બાજુ મેં અહીંયા ઋણ આયનો લખ્યા છે. બધાનો ચાર્જ છે તમે જોજો. Cl- OH- NO3- SO4- 2O- 2. સૌપ્રથમ તો પહેલા આપણે આયનના નામ આવડવા જોઈએ. આનું નામ છે ક્લોરાઇડ. લખવું હોય તો લખતા જજો. સાથે સાથે હું એકદમ સ્લો સ્પીડ રાખું છું જેથી કરી અને તમે સાથે લખી શકો. ક્લોરાઇડ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, જો 3 ઓક્સિજન વધુ એટલે 8 નાઇટ્રેટ, સલ્ફેટ 4 ઓક્સિજન વધુ ઓક્સિજન 8 સલ્ફેટ, ઓક્સાઇડ તત્વ એકલું છે એટલે આઇડ, તત્વ એકલું હોય ત્યારે આઇડ એટલે ઓક્સાઇડ. આ થઈ ગયા આપણા ઋણ આયન. આવા તો ઘણા બધા હોય, તમે બધા લખી શકો આવી રીતના. આ તો આપણું ઉદાહરણ છે. અને અહીંયા ધન આયનો લખ્યા છે. ધન આયનોમાં સોડિયમ જે તત્વનું નામ છે જ નામ આયનનું, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટેનસ. જો અહીં સ્ટેનસ બોલું છું કેમ કે બે આવશે, સ્ટેનિક અને સ્ટેનસ. એટલે સ્ટેનસ આ આવશે એલ્યુમિનિયમ અને અહીંયા આવશે ફેરસ. તો આ સ્ટેનસ અને ફેરસ આ બેની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ક્લિયર મિત્રો? હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું તમારે? બહુ ઈઝી વસ્તુ છે. હું તમને ટ્રીક આપી દઉં હમણાં. તમે બધા જ કોષ્ટક જાતે પૂરા કરી શકશો. નામકરણ પણ તમને મેં શીખવાડેલું છે. તમે નામ પણ વ્યવસ્થિત લખી શકશો. જો કઈ રીતના હોય છે મિત્રો, આ બેનું લઈએ. પહેલા આ બેનું જે સંયોજન બનશે એને આપણે અહીંયા લખશું. તો શું તમારે કરવાનું? બંનેનો વીજભાર છે ને, એનું જે અણુસૂત્ર બનશે એનો વીજભાર શૂન્ય થઈ જવો જોઈએ. બેને સરખો વીજભાર હોય તો શૂન્ય થઈ જ જાય. દાખલા તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ, Na+ વત્તા Cl- એમાંથી બનશે NaCl. તો આનો વીજભાર 0 થઈ જ જશે. તમારે એક નિયમ યાદ રાખવાનો છે, જે અણુસૂત્ર બનશે ને એ બધાનો વીજભાર 0 થવો જોઈએ. સરવાળો, એનો સરવાળો જે છે બંનેનો ઋણ આયન ધન આયનના વીજભારનો એ 0 થઈ જવો જોઈએ. તો અહીંયા Na+ એટલે +1 હતું અને અહીંયા Cl- એટલે -1 હતું. બે સરવાળો કરો 0 થઈ જાય. તો તમે બહુ ઈઝી લખી શકો NaCl. શું લખી શકો? NaCl. નામ શું આપશો? સોડિયમ ક્લોરાઇડ. આઇડ લગાડ્યું, એકલું છે, ઋણ આયન એકલો છે, એક જ તત્વ Cl થી બનેલો છે એટલે આઇડ NaCl, સોડિયમ ક્લોરાઇડ. એવી જ રીતના તમે Na+ અને OH- જોડશો તો શું બનશે? તમે ગેસ કરી શકો? NaOH. વેરી ગુડ. NaOH. કારણ એનો વીજભાર શૂન્ય થઈ જાય છે. આ +1 આ -1 0 એટલે કાઈ તમારે કોઈને વડે ગુણવાની જરૂર નથી. બંને જે તત્વો છે એને તમે લખી શકો છો આયન અને અણુસૂત્ર બનાવી શકો છો. Na+ ને NO3- એમાંય તમે લખી શકો છો NaNO3 NaNO3. શું કામ? અહીંયા -1 હતું, અહીંયા +1 છે. તો જો મેં લખશો આવી રીતના તો જવાબ શૂન્ય જ આવશે. તો તમારે થઈ ગયું NaNO3. હવે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે હવે જે ઋણ આયન છે એનો વીજભાર -2 છે અને આનો +1 છે. જોજો મિત્રો, તમને સમજાવું છું. હવે આપણો ધન આયન આવે છે Na+
અને વત્તા ઋણાયન આવે છે SO4 -2. તો શું કરવાનું તમારે? આનો વીજભાર +1 છે, આનો વીજભાર -2 છે. તમે એવું સૂત્ર લખી નાખો, NaSO4 નહીં ચાલે. કેમ? એનો વીજભાર શૂન્ય થતો નથી. તો આવું જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું? બહુ ઈઝી વસ્તુ છે. સરખું ધ્યાન દઈને એકવાર જોઈ લ્યો, બધા અણુસૂત્ર માટે કામમાં આવશે. શું કરવાનું? આની જે સંયોજકતા હોય એ તમારે અહીંયા લખવાની. પ્લસ સોડિયમની +1 છે, ઉપર છે. સલ્ફેટની સંયોજકતા હોય એને તમારે અહીં લખવાની -2. આની એટલે કે સંયોજકતા તમે પ્લસ માઈનસ નો કોઈ મહત્વ નથી. અહીંયા આ ટ્રીક માટે સંખ્યા લખશો તોય ચાલશે, તમે 2 લખશો તોય ચાલશે. હવે શું કરવાનું? આનો વીજભાર શૂન્ય કરવા માટે ક્રોસ ગુણાકાર. આ 1 છે એનો ક્રોસ ગુણાકાર આની સાથે, આ 2 છે એનો ક્રોસ ગુણાકાર, ચોકડી પદ્ધતિ આપણી ભાષામાં. એટલે તમારે આની સંખ્યા કેટલી લેવાની? આના જેટલી. અને આની સંખ્યા કેટલી લેવાની? આના જેટલી. એટલે પહેલા શું કર્યું? જો આપણે પહેલા બેના જે સંયોજકતા હતી, વીજભાર હતો, એ નીચે લખી નાખ્યો, પછી ક્રોસ કર્યું. સોડિયમ માટે તમારે સંખ્યા 2 લેવી પડશે. એટલે હું આમ લખું છું Na2. અને જે સલ્ફેટ છે એના માટે તમારે સંખ્યા 1 લેવી પડશે. એટલે SO4. એટલે આનું સૂત્ર બની ગયું Na2SO4. વીજભાર 0 થઈ જશે, કારણ સોડિયમ 2 લીધા એટલે +1 +2 થયા, અને સલ્ફેટ 1 લીધો -2 +2 -2 0. અણુસૂત્ર બની ગયું Na2SO4. સોડિયમ સલ્ફેટ. નામ શું આપશો? ધનાયનું નામ શું છે? એનું એક સોડિયમ. પણ ઋણાયન છે એમાં આપણે 1 લગાડશું, કારણ કે એમાં ઓક્સિજન વધુ છે, એટલે સોડિયમ સલ્ફેટ. મિત્રો, તો હવે તમને આ આવડવું જોઈએ. આ તમારા માટે હું બ્લેન્ક રાખું છું. અત્યારે તમારું હોમવર્ક છે. અત્યારે હું નહીં તમને એનો જવાબ આપું. તમારી સૂત્ર જાતે બનાવવાનું છે, સોડિયમ અને ઓક્સિજન વચ્ચેનું, અને એના વચ્ચેનો જે જવાબ આવશે એનું સૂત્ર બનશે. નામ એ તમારે અહીંયા જાતે તમારી રીતે લખવાનું છે. અને બીજું હોમવર્ક એ છે, બધા નામ તમારે જાતે લખવાના છે. એટલા માટે કે તમને પ્રેક્ટિસ થાય અને તમને કોન્ફિડન્સમાં વધારો થાય કે મને આવડી ગયું છે. મિત્રો, પ્રેક્ટિસ છે આપણે પરફેક્ટ બનાવે છે. તો જેટલી પ્રેક્ટિસ તમે વધુ કરશો આવા નામની, એટલી અણુસૂત્ર ઉપરની તમારી ગ્રીપ છે મજબૂત બનશે. તમે ટ્રાય કરજો અને પછી તમને થશે કે ના, સર છે આપણે સાચું કહેતા હતા. એટલે થોડુંક વર્ક આપણે કરવું પડશે. તો આપણું જે માઇન્ડ છે એની અંદર ઘૂસશે અને આપણે એનાથી એ વિષય પ્રત્યે આપણે લગાવ ઉત્પન્ન થશે. જો આપણે આવડશે તો, અને આવડવા માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. એટલા માટે હું ત્યાં બ્લેન્ક રાખું છું, તમે જાતે રાખો. પછી મેગ્નેશિયમ અને ક્લોરાઇડ. જોજો, હવે થોડું આ પહેલા જે સૂત્રો બનાવ્યા ને એ ઈઝી હતા, કારણ ધન આયન +1 હતો, આ બધા +1 વાળા હતા. હવે અહીંયા +2 વાળા હોય છે. મેગ્નેશિયમ નો આયન Mg+2. ગભરાવાનું નથી. થોડીક પ્રેક્ટિસ આવી રીતના કરો, પછી તો મોઢે તમને આવડવા મળશે કે કેમ લખવાનું સૂત્ર. સમજાય? એટલા માટે જ આપણે લેક્ચરમાં બેઠા છીએ. મેગ્નેશિયમ એટલે Mg+2 અને વત્તા Cl-. હવે આપણે આપેલો વારો છે, આ લાઈન અને આ લાઈન. તો મિત્રો, આનો વીજભાર કેટલો? 2. આનો વીજભાર કેટલો? 1. કરો ક્રોસ ગુણાકાર. તો આની કેટલી સંખ્યા લેવાની? 1. એટલે લખું છું Mg. અને આની કેટલી લેવાની? 2. તો Cl2. થઈ ગયું સૂત્ર. મેગ્નેશિયમ ક્લોરાઇડ. ક્લોરીન એકલો છે, I. ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. થઈ ગયું સૂત્ર? ખબર પડી ગઈ? ચાલો. અને જો વીજભાર કેટલો? 0 થશે. +2. અહીંયા 2 Cl છે, એક Cl નો -1, 2 Cl નો -1 એટલે -2 +2 -2 0. અણુસૂત્રનો હંમેશા વીજભાર 0 હશે. સમજાય? હવે તમે કહો તો એના આધારે આનું સૂત્ર શું બની શકે? OH કેટલા લેવા પડશે? 2. રાઈટ. તો અણુસૂત્ર હું આમ લખીશ, Mg કૌંસમાં OH ટ્વાઇસ. અહીંયા થોડુંક તમને નવીન લાગશે કે સર તમે કૌંસ શું કામ કર્યો? મેં કૌંસ એટલા માટે કર્યો કે આપણે O અને H બંને 2 લેવાના હતા. તમે ખાલી આમ લખી નાખ્યું હોત OH2 તો ખાલી 2 કોની સાથે ગણાય? હાઇડ્રોજન સાથે. એ ખોટું પડે. એટલે જ્યારે આવા એક કરતા વધુ તત્વના આયનો એક કરતા વધુ વાર લેવાના હોય ત્યારે કૌંસમાં દર્શાવવા અને કૌંસની બહાર એની સંખ્યા લખવી. તો આના માટે બોલી શકાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આઇડ
દરેક વખતે યાદ કરાવું છું, વારે વારે તમારા મગજમાં ઘૂસી જ જવું જોઈએ, યાદ રહી જ જવું જોઈએ, એટલા માટે આપણે આવું કરીએ છીએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતના જો મિત્રો અહીં Mg+2 અહીંયા -1 વાળો તમે કહી શકશો સરળતાથી, સર વેરી ઈઝી, અમને આવડે છે. શું? MgOH શું લખશો? સોરી OH શું? NO3 નું છે. MgNO3 માઈનસ, ચાલો તમારે કહેવાનું છે સંખ્યા શું લખું, 1 લખું, 2 લખું, 3 લખું, તમે જે કહો એ લખો. વીજભાર સંતુલિત કરો. આનો +2 છે, આનો -1 છે. શું લખો? 2, રાઈટ. MgNO3 હોલ કાઉન્સ, આખાને કાઉન્સ, નાઇટ્રેટ આયન પછી 2. નામ શું થાય મિત્રો? મેગ્નેશિયમ નાઇટ્રેટ. શું થશે? મેગ્નેશિયમ નાઇટ્રેટ. રેડી ને? ચાલો હવે તમને હોમવર્કમાં છોડું છું અને આ હું કરું છું Mg અને O2 વચ્ચે. શું કરું છું? Mg અને O2 વચ્ચેનું. તો આ મેગ્નેશિયમ અને આવો આ Mg+2 આ O-2, આનો વીજભાર +2 આનો વીજભાર -2, 0 0 ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. જ્યારે આયન બંને આયનનો વીજભાર સમાન હોય +2 -2 ત્યારે તમારે એને કોઈ વડે ગુણવાની જરૂર નથી, કારણ કે એનો વીજભાર શૂન્ય થઈ જ જાય છે. તો આપણે સીધું અણુસૂત્ર લખી શકીએ MgO. તમને થશે સાહેબ તમે કેમ આને 2 વડે ન ગણ્યું, આને 2 વડે ન ગણ્યું? 2 વડે ગણ્યું હોત તો Mg2O2 થાત, પણ એનું સામાન્ય સ્વરૂપ શું થશે? MgO. એનું પ્રમાણસૂચક સૂત્ર શું થશે? MgO. એટલા માટે આપણે 2 2 લખવાની જરૂરિયાત નથી. આપણે વીજભાર શૂન્ય થઈ જવો જોઈએ. મિત્રો નામ બોલી જાઉં છું એકવાર. મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રેટ, આ તમારો હોમવર્કમાં છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે 2 લાઈન કમ્પ્લીટ પૂરી કરી લીધી છે. રેડી મિત્રો? આજે હું તમને આ લેક્ચરની અંદર છેલ્લા પાર્ટની અંદર અમુક અણુસૂત્રો બનાવવાની જે ટ્રીક છે, ફની ટ્રીક કહેવાય ને, રમત કરતા રસાયણ વિજ્ઞાન, એ ફની ટ્રીક છે, તમને આજીવન યાદ રહી જશે. બહુ મજાની છે. આપણે હસતા રસાયણ વિજ્ઞાન શીખશું. આ કોષ્ટક પૂરું કરી લઈએ પછી છેલ્લા પાર્ટની અંદર આપણે એ પણ જોશું. એટલે તમે સાથે રહેશો તો તમને એનો પણ લાભ મળશે. જેવા 5 સૂત્રો છે જે બહુ ઉપયોગમાં આવે છે, હું તમને ફની ટ્રીકમાં શીખવાડીશ. રમત કરતા રસાયણ વિજ્ઞાન તમને મોજ પડી જશે મિત્રો. તો જો આપણા 2 રો છે કમ્પ્લીટ થઈ છે. 2 હોમવર્ક માટે છે. ત્રીજી રો લઈએ છીએ Ca+2. શું આવે છે? અને સામે છે Cl- આ બંને વચ્ચેનું. તો હવે તમને આવડી જાય CaCl2, રાઈટ ને? નામ શું આપશો? કેલ્શિયમ ક્લોરાઇડ. વેરી ગુડ. શું નામ આપશો? કેલ્શિયમ ક્લોરાઇડ. ગુડ. તો અહીંયા શું બનશે? CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? આ તમારા માટે હોમવર્ક માં લખું છું અને અહીંયા લખું છું. હવે તમે જોજો Ca+2 SO4-2 બેમાં સરખા વીજભાર છે, +2 અને -2, માટે કોઈ ગુણવાની જરૂર નથી. એ જ સ્વરૂપમાં મૂકી દો એટલે CaSO4. કાઉન્સ કરશો તો વાંધો નહીં, ના કરો તોય વાંધો નહીં. કેલ્શિયમ સલ્ફેટ, આ કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બોલજો, પ્રેક્ટિસ કરજો. આ ત્રણેય શબ્દોને છૂટા પાડતા શીખજો મિત્રો. એડ, આઈ અને આઈડ. રેડી? અને છેલ્લું શું બનશે ખબર છે? CaO. શું બનશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. તો આપણે 50% સૂત્રો આપણે કમ્પ્લીટ કરી ગયા છે. હોમવર્ક માટે અમુક રાખેલા છે, નામ તમે નીચે લખતા જાઓ. થોડો સમય તમને આપું છું જેથી કરી અને તમે અહીંયા સુધીનું કામ પૂરું કરો. પછી આપણે આગળના જે 3 લાઈનો છે એનું પણ આપણે જોઈએ. તો પહેલા આટલું પૂરું કરી નાખો મિત્રો, પછી આપણે જોઈએ. છેલ્લે આપણે ફની ટ્રીક થી અણુસૂત્રો કેમ બનાવવા એ આપણે જોશું. ચાલો મિત્રો, તો આગળ વધીએ. હવે આપણો ધન આયન છે Sn+2, સ્ટેનસ. તમને એમ થશે કે Sn છે ને તો સ્ટેનસ અંદર ટીન આપણે સાંભળ્યું છે. હા, ટીન જાણીતું નામ છે, સાચું નામ સ્ટેનસ છે. આના પછીના વિડિયોમાં તમને છે ને આવર્ત પુસ્તકની અંદર એવા ઘણા બધા તત્વો છે કે જેના સ્પેલિંગ પ્રમાણે બોલાતા નથી. દાખલા તરીકે સોડિયમ, એનું જે સંજ્ઞા છે તો Na છે, આપણે બોલીએ છીએ સોડિયમ. આવા બધા જે તત્વો છે ને એનું લિસ્ટ હું તમને આપીશ પાર્ટ 4 ની અંદર, કાના પછીના વિડિયોની અંદર, જેની તમને ખબર પડે. તો આ સ્ટેનસ છે. ક્લોરીન સાથે શું લખશું મિત્રો? આ તમને આવડી જવું જોઈએ. SnCl2.
કારણ કે આ +2 હતું, આ -1 હતું, અને 2 વડે ગુણવા પડે. SnCl2 સ્ટેનસ, નામ શું બોલશું? સ્ટેનસ ક્લોરાઇડ. વેરી ગુડ. અહીંયા શું થશે? Sn પછી OH twice એટલે સ્ટેનસ હાઇડ્રોક્સાઇડ. વેરી ગુડ. અહીંયા શું લખશું? Sn પછી NO3 twice. શું કામ આખા કાઉન્સ કરવો પડ્યો? આપણે NO3 જે 2 છે એને 2 વાર લખવા હતા એટલે કાઉન્સ કર્યો. સ્ટેનસ હાઇડ્રોક્સાઇડ. રેડી? અહીંયા શું લખશું આપણે? જોજો મિત્રો, સરખા વીજભાર થયા. Sn અને O4 બે +2 -2 એટલે SnSO4 સ્ટેનસ સલ્ફેટ. એવી રીતના Sn +2 અને O -2 એટલે SnO એટલે સ્ટેનસ ઓક્સાઇડ. એનું બીજું નામ પણ છે ટીન ઓક્સાઇડ. જાણી લો તમે કે સાંભળો હોય તો આપણે આખી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. એ તો હોમવર્કમાં મેં આપેલું નથી. શું બોલ્યા? સ્ટેનસ ક્લોરાઇડ, સ્ટેનસ હાઇડ્રોક્સાઇડ, સ્ટેનસ નાઇટ્રેટ, સ્ટેનસ સલ્ફેટ, સ્ટેનસ ઓક્સાઇડ. +2 વાળું છે. હવે મિત્રો +3 વાળો આવે છે. થોડોક ચેન્જ. પહેલા આપણે ક્રમમાં જો સરળતાથી કઠિનતા તરફ જવા માટે મેં ક્રમ રાખ્યો છે. સોડિયમ, મેગ્નેશિયમ +2 વાળું, કેલ્શિયમ +2 વાળું, સ્ટેનસ +2 વાળું. હવે આપણે એલ્યુમિનિયમ +3 વાળું 3 વાળું લઈએ છીએ. આમાં થોડું ધ્યાન આપજો. રેડી? થોડું અઘરા તરફ આપણે ગયા છે. ગભરાવાનું નથી, ઈઝી જ છે. તમે તો આ સિવાયના બધા સંયોજનો બનાવી શકો છો સાવલસરની ટ્રીકથી. રેડી ને? હા, એસ્કે ટ્રીક. શું કહેવાય છે આને? એસ્કે ટ્રીક. જોજો. આ છે એલ્યુમિનિયમ. હવે આપણે આનો વાળો છે. આ ભાઈનો એલ્યુમિનિયમ સાથે એલ્યુમિનિયમ +3 અને વત્તા Cl-. તો આની અંદર શું આપણે કરશું? આની જે સંયોજકતા છે નીચે લખશું. આની સંયોજકતા નીચે અને ક્રોસ ગુણાકાર. બસ, વેરી સિમ્પલ. તો આની સંખ્યા કેટલી લખવાની? 1 એટલે એલ્યુમિનિયમ, અને આની સંખ્યા કેટલી લખવાની? 3 એટલે Cl3. અણુસૂત્રનો જવાબ જે વીજભારથી શૂન્ય થશે, કારણ કે આના +3 અને ક્લોરીન, એક ક્લોરીનના -1, 3 ક્લોરીનના -3 એટલે +3 -3 0 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આટલા ઈઝી વસ્તુથી મિત્રો સૂત્રો બને છે. રેડી? તો અહીંયા શું લખશું આપણે? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ OH thrice. કારણ આનો -1 છે, આમાં +3 છે એટલે આની 3 સંખ્યા લેવી પડે એટલે મેં 3 લખ્યા. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. અણુસૂત્રનો વીજભાર 0. ચાલો આ હોમવર્કમાં આપું છું. આ શું લખશું અહીંયા એ આપણે જોઈએ. થોડું જોવા જેવું છે. એલ્યુમિનિયમ +3 અને SO4 છે. SO4 એ -2 છે. ગભરાવાનું નથી. આની સંયોજકતા નીચે લખો +3, આની લખો નીચે -2. આને આ સંખ્યા વડે ગુણશું અને આ સંખ્યા વડે ગુણશું. એલ્યુમિનિયમ કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. એટલા માટે અહીંયા લખશું Al2 અને આને કેટલા વડે? 3 વડે. કાઉન્સ કરવો પડશે. SO4 thrice. નામ શું આપશું? એલ્યુમિનિયમ સલ્ફેટ. એવી રીતના અહીંયા શું થશે? A-2 વાળો છે એટલે આપણે અણુસૂત્ર લખશું Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે શરૂઆતમાં કહી દીધું કે અણુસૂત્ર કેમ બન્યું હશે. હવે આપણે બહુ ઈઝી લાગે છે. આમાં તો કાઈ નથી. આવી રીતના જ બનાવવાનું છે. સમજાઈ ગયું મિત્રો? ચાલો નામ બોલી જાઉં છું. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે છેલ્લું બાકી છે Fe. એ પણ 3 વાળું છે. બસ અહીંયા જે એલ્યુમિનિયમ છે ત્યાં Fe કરતા જાઓ. બહુ સિમ્પલ છે. પહેલું સૂત્ર હું બાકી રાખું છું હોમવર્ક માટે. બીજું લખું છું FeOH thrice. હવે તમે સમજી ગયા છો thrice શું કામ આવે છે? ટૂંકમાં કહું ને મિત્રો તો આની સંખ્યા કેટલી લખવાની ખબર છે? આના વીજભાર જેટલી. જો આની સંખ્યા 1, આનો વીજભાર 1. આની સંખ્યા 2 લખી, વીજભાર 2 હતો. 2 લખી, 2 વીજભાર, 2 લખી, 2 વીજભાર, 3 લખી, 3 વીજભાર, 3 લખી, 3 વીજભાર. બહુ ઈઝી છે. ચાલો અહીંયા શું લખશું આપણે? Fe. તમે બોલો ચાલો. તમે કેમ લખો? FeNO3 અને પછી સંખ્યા કેટલી લખો? 3. વેરી ગુડ. હું લખશું આપણે શું બોલશું? ફેરસ. હા, નામ જોજો. ફેરસ હાઇડ્રોક્સાઇડ. ફેરસ એટલા માટે બોલું છું, સોરી ફેરિક, સોરી
ફેરિક, કારણ કે +3 છે એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ અને ફેરિક નાઇટ્રેટ. અસ અને ઇકને યાદ કરો, Fe+3 માટે ઇક બોલાશે એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ, ફેરિક નાઇટ્રેટ. અને હવે તમે જોજો સંખ્યા 2 અને 3 છે એટલે આપણે આમ લખશું Fe2SO4 thrice. 3 ને thrice બોલાય, 2 હોય તો twice બોલાય. અહીંયા 2 હોય તો twice, 3 હોય તો thrice. Fe2SO4 ફેરિક સલ્ફેટ. શું નામ થશે? ફેરિક સલ્ફેટ. અને છેલ્લું નામ થશે Fe2O3. આ એકમાં જાણીતું છે, 10મા ધોરણમાં ભણી ગયા તમે. હિમેટાઇડ, Fe2O3 હિમેટાઇડ. તો મિત્રો આ આપણું કમ્પ્લીટ થયું. મને આશા છે તમને સૂત્રો બનાવતા હવે આવડી ગયું હશે. તો હવે જે હોમવર્કના બાકી છે વિડિયો પોઝ કરી અને પૂરા કરી લ્યો. બધાની નીચે નામ લખો, પછી હું અહીંયા હોમવર્કમાં જે આપેલા છે એ આપણે એનું સોલ્યુશન કરી લઈએ, જેથી જે મિત્રોને થોડી ઓછી ખબર પડી છે એને પણ આ ટોપિક એકદમ ક્લિયર થઈ જાય. આ તમને આગળ 11-12 સાયન્સની અંદર બહુ જ કામમાં આવવાનું છે. ડગલે ને પગલે તમારે અણુસૂત્રો લખવાના થશે. જો મિત્રો અહીંયા સૂત્ર બનાવું છું, શું બનશે? આ +1 છે, આ -2 છે એટલે આપણે આની સંખ્યા 2 લેવી પડે એટલે Na2O સોડિયમ ઓક્સાઇડ. પછી મેગ્નેશિયમ અને આપણે જોઈએ SO4 -2 નું જે બાકી છે, સમજાઈ ગયું? આ +2 છે, ઓલો -2 છે, જવાબ 0 એમ થઈ જાય એટલે આપણે શું લખશું? MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ, રાઈટ? કેલ્શિયમ +2 છે. હવે આ હોમવર્કમાં પૂરું કરશું. અને ઓલું NO3 -1 છે તો એની સંખ્યા 2 લેવી પડે જવાબ શૂન્ય કરવા માટે એટલે Ca પછી NO3 twice. શું લેશું? Ca NO3 twice. અહીં ઉપર વીજભાર લખવાની જરૂરિયાત નથી. પછી આપણો હોમવર્ક આ બાકી છે. એલ્યુમિનિયમ +3 છે અને NO3 - છે તો આપણે લખવું પડશે એલ્યુમિનિયમ અને અહીંયા આપણે લખશું NO3 3 ટાઈમ. કેટલા ટાઈમ લેવું પડશે? 3 વખત. અને અહીંયા આપણું સૂત્ર બનશે FeCl3. તો મિત્રો બધા જ સૂત્રો આપણા કમ્પ્લીટ થયા છે. તમે એને ચેક કરી શકો છો તમારા સાચા છે કે ખોટા છે. મને આશા છે તમે બધા વિડિયોને પોઝ કરી અને એકવાર પૂરું કરો. બધાના નામ લખી નાખો, પછી હું નામ બોલું છું. બધાના નામ એકસાથે હું બોલી જાઉં છું. જોજો, ધ્યાન રાખજો. સાથે સાથે તમારી બુકમાં ચેક કરતા જજો ક્યાં તમે ભૂલ કરી છે. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આઇડ અહીંયા 8 વહાં આઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ઓક્સાઇડ. સ્ટેનસ ક્લોરાઇડ, સ્ટેનસ હાઇડ્રોક્સાઇડ, સ્ટેનસ નાઇટ્રેટ, સ્ટેનસ સલ્ફેટ, સ્ટેનસ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ફેરિક ક્લોરાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, ફેરિક નાઇટ્રેટ, ફેરિક સલ્ફેટ, ફેરિક ઓક્સાઇડ. તો મિત્રો મને આશા છે બધા જ વિદ્યાર્થીઓના બધા જ સાચા પડેલા હશે. તો હવે તમે આ કોષ્ટકને પૂર્ણ કરી શકો. આ તો માત્ર થોડાક ઉદાહરણો હતા. તમે અનલિમિટેડ લાખો અણુસૂત્ર બનાવી શકો છો. હવે જે આપણે વાત કરી હતી ફની અણુસૂત્ર, રમત કરતા કરતા કેમ યાદ રાખી શકાય લાંબો સમય માટે, એવા અણુસૂત્ર જોઈએ. એ પહેલા મિત્રો તમે બધું અહીંયા જે બોર્ડ ઉપર લખ્યું છે એ લખી નાખો. ચાલો મિત્રો હવે આપણે થોડી વિજ્ઞાનની અંદર રમતને ઇન્ટ્રોડ્યુસ કરીએ. અણુસૂત્ર બનાવવાની ફની ટ્રીક. રમતા રમતા અણુસૂત્ર બની જશે અને તમને લાઈફ ટાઈમ યાદ રહી જશે, ક્યારેય નહીં ભૂલાય. ત્યારે હું પણ તમને યાદ આવી સાથે સાથે. રમતા રમતા રસાયણ વિજ્ઞાન. જો અમુક એવા અણુસૂત્રો છે બહુ ઉપયોગમાં આવે છે રોજબરોજની અંદર. એ કેમ બનાવવા? પહેલું અણુસૂત્ર એવું લખું છું
જળવાયુ. શું લખું છું? જળવાયુ. એને આપણે વોટર ગેસ પણ કહી શકીએ છીએ. એનું સૂત્ર કેમ બનાવ? ના, એની પહેલા તમને છે ને હાસ્ય વાયુનું કહી દઉં. હાસ્ય વાયુ, ત્યાંથી આપણે શરૂઆત કરી. હાસ્ય સાથે લાફિંગ ગેસ. મિત્રો એવો ગેસ છે, તમે પિક્ચરમાં જોયું હશે, મૂવીની અંદર, કે એવો ગેસ છોડવા આવે ને તો માણસ હસવા માંડે. તમને જાણીને આશ્ચર્ય થશે, પહેલાના જમાનાની અંદર જે સર્જરી કરતા, જે અત્યારે એનેસ્થેસિયા આવે છે, તમને ટૂંકમાં આપણે કહીએ ટોપી સુંગાડવી, એનેસ્થેસિયા હોય છે, જનરલ અને લોકલ બે પ્રકારના હોય છે. નાની એવી સર્જરી હોય તો એ લોકલ આપણે એટલા ભાગની અંદર, અને જનરલ એટલે આખું આપણું જે શરીર છે એને ટૂંકમાં નિષ્ક્રિય કરે, એનેસ્થેસિયા. તો પહેલા સર્જરી કરતા ને ત્યારે આ વાયુનો ઉપયોગ કરતા, હાસ્ય વાયુ. માણસ ઉપર સર્જરી કરવી હોય તો એને હાસ્ય વાયુ આપવામાં આવે તો એટલો હશે કે હસી હસી અને બેભાન થઈ જાય. પછી એની જે ક્રિયા કરવાની છે, શસ્ત્રક્રિયા, સર્જરી, એ કરતા પહેલા બહુ શરૂઆતની અંદર. અત્યારે તો એનેસ્થેસિયાનો ઉપયોગ થાય છે. તો હાસ્ય વાયુ કેમ યાદ રાખો મિત્રો? હાસ્ય એટલે લાફિંગ. તમે બધા ખૂબ સોશિયલ મીડિયા વાપરો છો, રેડી ને? હવેનો થોડો ઓછો ઉપયોગ કરજો હો, અને આનો વધારે ઉપયોગ કરજો. હા, તમારું જે નેટનું જે પેકેજ છે એમાં વધારે વાપરજો, સોશિયલ મીડિયા માટે ઓછું વાપરજો. તો એમાં તમે એક ઇમોજી મોકલો છો, રેડી ને? આવી રીતના હોય ને, આ એની બે આંખ હોય, રેડી, અને અહીંયા એનું નાક હોય, રેડી, આવી રીતના. આ તમે ઇમોજી એવો બનાવો છો હાસ્ય માટે. કોઈને હાસ્ય કોઈ પોસ્ટ મૂકી હોય તો તમારે શું યાદ રાખવાનું છે? આ જે ઇમોજી ને બહુ હૈસો ને, તો ભગવાને એની એક આંખ લઈ લીધી, બે હતી એમાંથી, અને એને એક વધારે નાક, બે નાક આપી દીધા. એટલે બહુ હૈસો ને તો ભગવાને શું કર્યું ખબર છે? આ ઇમોજી એની જે બે આંખ હતી ને એમાંથી એક આંખની જગ્યાએ નાક થઈ ગયું. આ એક આંખ એમ ન રહી, અને આ તો એક નાક હતું જ, બે નાક થઈ ગયા. બહુ હૈસો એટલે બહુ હસતા રહ્યો. હા, તો શું થયું? જો આપણું સૂત્ર બની ગયું. દેખાય કોઈને? આ n કેટલી વાર n છે? બે વાર, એટલે n2, અને આ એની આંખ એટલે ઓક્સિજન, N2O. આ હાસ્ય વાયુનું અણુસૂત્ર ઇમોજી ઉપરથી. રમતા રસાયણ વિજ્ઞાન બધા મિત્રોને મજા આવી છે. આ મિત્રો કોઈ આપણે પીએચડી કક્ષાનું ભણતા નથી, બહુ આરામથી મોજથી ભણજો. હા, હાસ્ય સાથે. બીજું લઉં છું જળવાયુ. આપણે જે વાત કરીએ જળવાયુ, વોટર ગેસ, રેડી ને? વોટર ગેસ ની અંદર જોજો આપણે કઈ રીતના જે સૂત્ર છે એને આપણે બનાવી શકીએ. હવે મિત્રો અહીંયા શબ્દ આવ્યો જળ. જળ શબ્દ એટલે શું? H2 અને O. આ થઈ ગયું H2 અને O. આ જળ, પાણી, H2O. હવે શું થાય છે એમાંથી? હવે આ જળ વાયુ છે ને એમાંથી વાયુ બહાર નીકળી જાય છે. વાયુ એટલે કોણ છે? આપણો હાઇડ્રોજન. તો માની લો આ જે કાંસ હતો, એની અંદરથી આ જે ઓક્સિજન છે એ તો ત્યાં જ છે, પણ જે કાંસમાંથી આપણો જે હાઇડ્રોજન છે એ બહાર નીકળી જાય છે. આ કાંસમાંથી હાઇડ્રોજન ને બહાર કાઢી નાખો તો બની ગયું જળવાયુ. શું સૂત્ર બન્યું ખબર છે? CO + H2. જો શું કામ? આ C થઈ ગયો, આ O, અને એમ કાઢી નાખો થોડુંક તમે, તો આ પ્લસ થઈ ગયું, અને આ H2, COH2. પેલા યાદ રાખવાનું પાણી, એમાંથી હાઇડ્રોજન વાયુ બહાર નીકળી ગયો, બસ પછી શું બની ગયું? COH2, જળવાયુ. એવી જ રીતના મિત્રો આપણું ત્રીજું સૂત્ર છે જળવાયુ જેવું, ઉત્પાદક વાયુ. શું નામ છે એનું? ઉત્પાદક વાયુ. તો બસ એ સૂત્ર આમ જ બને છે, માત્ર ફેર એટલો છે કે જે H2 છે એની જગ્યાએ N2. તો તમે આ બે સૂત્રો સાથે યાદ રાખી શકો, વોટર ગેસ અને ટૂંકમાં પ્રોડ્યુસર ગેસ, જળ વાયુ અને ઉત્પાદક વાયુ. ચોથું સૂત્ર જોઈએ, જે તમે ખૂબ સાંભળ્યું હશે, ખાવાનો સોડા. ખાવાનો સોડા. અને બીજો આવે છે કપડાં ધોવા માટેનો સોડા, એટલે ધોવાનો સોડા. જોજો આના સૂત્ર આપણે કેમ યાદ રાખવા? ખાવાનો સોડા, ધોવાનો સોડા. રેડી? તમને ખ્યાલ છે મિત્રો, સોડા એટલે સોડિયમ તો હશે જ, બંનેની અંદર સોડા લખ્યું છે એટલે બંનેની અંદર સોડિયમ તો હશે જ, અને બંનેની અંદર કાર્બોનેટ પણ છે. શું છે? કાર્બોનેટ, CO3 CO3. હવે તમે જોજો શું થાય છે. ધ્યાન પાછું રાખવું પડે. આ કોનું સૂત્ર છે એનો જવાબ 0 આવવો જોઈએ, એ માઇન્ડમાં રાખજો. હવે મિત્રો તમે કોઈને ઘરે જમવા બોલાવ્યા હોય, તમારી ઘરે કે જમવા આવજો, સરસ જમાડવું હોય, પછી બધા ફ્રી થઈ જાય અને
પછી તમે કોઈ કામ નથી કરાયું, જમાડ્યું, બધા બહુ એન્જોયમેન્ટ કર્યું, અને પછી જ્યારે જતા હોય ગેસ્ટ ત્યાં તમને બાય બાય કહે છે. શું કહે છે? બાય બાય, આવજો, હવે અમારી ઘરે આવજો, બાય બાય બાય. તમારે તમને બાય કહે છે એટલે આનું જેમાં પછી બાય કહે હો તો આનું અણુસૂત્ર NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. બાય માટે આપણે હાઇડ્રોજન મૂકીએ છીએ અણુસૂત્રની અંદર. તમે જમાડ્યા છે એટલે બાય સોડિયમ બાયકાર્બોનેટ. પણ આ ધોવાનો સોડા તમે એની પાસે જમાડો અને પછી રસોડામાં લઈ જાઓ, વાસણ સાફ કરાવો અને પછી ઘરે જાય તો તમને બાય બાય નો કે મોઢું બગાડીને વયા જાય, કેમ કે તમે એની પાસે વાસણ સાફ કરાવ્યા છે. અહીંયા તમે કાંઈ કરાવ્યું નહોતું, કેમ કે આ વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે સોડા છે, એટલે આપણે બાય બોલશું નહીં, એટલે હાઇડ્રોજન મૂકશું નહીં. પણ ધ્યાન એ રાખવું પડશે, આનો વીજભાર +1 છે, આનો વીજભાર -2 છે, તો આની સંખ્યા કેટલી લેવી પડે? 2. એટલા માટે આપણે અહીંયા મૂકશું Na2CO3. રેડી? વાસણ ધોરાવ્યા એટલે બાય નો કીધું, વાસણ ન ધોરાવ્યા એટલે બાય કીધું, અહીંયા બાય ન કીધું, એટલે આ NaCO3, આ Na2CO3. સમજાણું મિત્રો? તો આ રમત કરતા રાસાયણિક વિજ્ઞાન છે. તમને આવી રીતના 5 સૂત્ર, હાસ્ય વાયુ Na2O, જળ વાયુ CO+H2, ઉત્પાદક વાયુ CO+N2, ખાવાનો સોડા, ધોવાનો સોડા, તમને આટલા સૂત્રો યાદ રહી ગયા જે તમારે વારંવાર આવવાના છે. અને આ ટ્રીકથી યાદ રાખશો એટલે ફાયદો થશે. લાઈફ ટાઈમ તમને સૂત્ર યાદ રહેશે અને સાવલસર યાદ રહેશે. તો મિત્રો, આજના લેક્ચર સાંભળવા ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. જે મિત્રોએ જે આપણે બ્રિજ કોર્સની શ્રેણી આપણે રોજે વિડિયો અપલોડ કરીએ છીએ, એના માટે મિત્રો આપણી જે ગ્રીન કેમિસ્ટ્રી નામની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરો, એને બેલ આઇકોનને હિટ કરો, જેથી રોજનું અપડેટ તમને મળતું રહે અને તમે આ બ્રિજ કોર્સ છે આપણો બેઝિક કેમિસ્ટ્રી છે એનાથી પૂરા માહિતગાર થઈ શકો. તમે જેટલી આ બધા ટોપિકને ગ્રીપ તમે પ્રાપ્ત કરશો એટલું તમને 11-12 સાયન્સનું કેમિસ્ટ્રી ભણવાની મજા આવશે. તો થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.